સ્ટડી ટ્રી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે પૃથ્વીના વિવિધ ભાગો અને એના વિશેની ચર્ચા કરી. હવે ચર્ચા કેવી કરી તો તમને ખબર, કારણ કે વિડીયો જોવો અને સમજવો થોડુંક સમય માંગી લેવું કામ છે. તો કે આપણે વિડીયો પણ ટૂંકા બનાવીએ છીએ જેથી કરીને કંટાળો ન ચડે. અને આજે આપણા આજના આ લેક્ચરની અંદર ભારતની થોડીક પ્રારંભિક માહિતી કે લેવાની છે, ભૌગોલિક દ્રષ્ટિએ પણ રહેવાની છે, આપણા જે પાડોશી દેશો છે એના વિશે પણ થોડીક લેવાની છે, ભારતના જે વિવિધ થોડા ઘણા ભાગો છે એના વિશે, રાજ્યોની થોડીક માહિતી આપશું, વાત કરશું, અને અત્યારના લેટેસ્ટ જે કાંઈ એ ભારતની અંદર જેમ કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં વધારો ઘટાડો જે કાંઈ થયો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો હવે લાંબી વાત ન કરતા આગળ આવીએ. તો એમાં પહેલી વસ્તુ ફરી વખત યાદ કરવાની છે કે હંમેશા નકશાની ઉપર બાજુ ઉત્તર દિશા હોય એ પ્રમાણે ગઈકાલે આપણે પૃથ્વીના વિવિધ ભાગો છે એ સમજ્યા. એ ભાગોની અંદરથી આપણે પાછા આગળ ચાલીએ. તમે બધાય જાણો છો એમ કે બરોબર પૃથ્વીની મધ્યમાંથી જે પસાર થાય ને વિષુવવૃત્ત રેખા અથવા તો ભૂમધ્ય રેખા અથવા આપણે એને 0 ડિગ્રી અક્ષાંશ કહીએ છીએ. 0 ડિગ્રી અક્ષાંશની જો ઉત્તરે જવામાં આવે તો 23.5 ડિગ્રી આપણને પહેલું વૃત્ત મળે. એ કયું મળશે? કર્કવૃત્ત. તો તમે જોઈ શકો કે આ આખો એક પૃથ્વીનો ગોળો છે અને એની અંદર મેં એશિયા ખંડ અને આફ્રિકા ખંડ દોર્યો છે ખાલી સમજ માટે. તો તમે જોઈ શકો છો અહીંયા ભારત છે. તો આ જે રેખા છે, જે ભૂમધ્ય રેખા આપણે કહીએ છીએ, આ ભૂમધ્ય રેખાની ઉત્તર બાજુ છે. એટલે કે આ 0 ડિગ્રી વિષુવવૃત્ત થી ઉત્તર તરફ, બરાબર, તો ઉત્તર તરફ જઈએ તો કર્કવૃત્ત મળશે. એનો મતલબ એમ કે ભારત જે છે એ વિષુવવૃત્તની ઉત્તરે અને એશિયાની દક્ષિણે આવેલું છે. આટલી વસ્તુ. બીજી બાબત કે આ જે વિષુવવૃત્ત છે એનો અર્થ એ થયો, આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે, કે આ જે છે એ સ્થળ ગોળાર્ધ છે અને આ છે એ જળ ગોળાર્ધ છે, બરાબર. અને બીજા જો ભાગોની વાત કરીએ તો આ શીત કટિબંધ, પછી આપણે જોયું હતું સમશીતોષ્ણ કટિબંધ, અને પછી જોયું હતું ઉષ્ણ કટિબંધ. તો ભારતનો મોટા ભાગનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલો છે. અમુક ભાગો જે છે આ રીતે વહેંચાયેલા છે, એટલે કે કર્કવૃત્તની ઉત્તરે જે છે ભારત આવેલો. એટલે કે આ ભારત જે છે કર્કવૃત્તની ઉત્તરે પણ મોટો ભાગ અને દક્ષિણમાં પણ થોડોક ભાગ આવેલો છે. તો ભારત જે છે વિષુવવૃત્તની ઉત્તરે એટલું એક ક્લિયર હોવું જોઈએ. અને ભારત છે કયા ગોળાર્ધમાં આવેલું? તો કે સ્થળ ગોળાર્ધમાં આવેલું છે. હવે પાછું એ પણ અહીંયા સ્પષ્ટતા કરી લઈએ કે ભારત જે છે એ ભારત વિશ્વના જે ભૂમિ ભાગ છે, ભારત વિશ્વના ભૂમિ ભાગના 2.42% જગ્યા રોકે છે. એટલે કે ભારતને જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગોઠવવામાં આવે તો મેં છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે 7મા ક્રમે આવે, બરોબર. અને ભારત જે છે, ફરી વખત યાદ રાખજો, જો હવેના જે પ્રશ્નો છે એ પ્રશ્નો થોડાક આ રીતે પણ હોઈ શકે, ભાઈ ભારત વિશ્વના, આ કદાચ ના પૂછે પણ આ પૂછે કે ભાઈ ભારત વિશ્વના ભૂમિના કુલ કેટલા ટકા ભાગ રોકે છે? તો 2.42% ભાગ, બરોબર. હવે આ એક ભારતની એક પ્રારંભિક માહિતી હતી. હવે થોડાક આગળ ચાલીએ તો ભારતની અમુક ભૌગોલિક બાબતો વિશે ચર્ચા કરવાની ખાસ. તો ભારતની ભૌગોલિક બાબતોની અંદર પહેલું જોઈએ કે ભાઈ ભારત જે છે એ 2.42% જો ભાગ રોકે તો ભારતનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે? તો મેં જો અહીં લખેલું છે કે ભાઈ ભારતનું ક્ષેત્રફળ 32,87,263 કિલોમીટર છે. હવે તમારે આટલો બધો આંકડો ન યાદ રાખવો હોય તો તમે ખાલી નંબર જ યાદ રાખો, 32,87,263. જેમ ગુજરાતનું છે, જો ગુજરાતના આવી રીતે જ આપણે આંકડા યાદ રાખીએ 1,96,024, તો આપણને ગુજરાતનું ક્ષેત્રફળ મળી ગયું. આ આપણને મળ્યું ભારતનું. તો ભારતનું છે 32,87,263 કિલોમીટર. તો આ ફરી વખત આ ક્ષેત્રફળની વાત થઈ ગઈ. બીજું, હવે જો અહીંયા એક કન્ફ્યુઝન પોઈન્ટ છે કે દરિયા કિનારો કેટલો છે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સહિત જો વાત કરવામાં આવે તો દરિયા કિનારો આપણો કેટલો થશે? તો અહીંયા ઓપ્શન પ્રમાણે આલવું પડશે. જેમ કે 10માની સામાજિક વિજ્ઞાનની અંદર આ બે તમને જોવા મળશે, 7516 અને 7517 કિલોમીટર. તો આ કુલ દરિયા કિનારો છે, એમાં બધા રાજ્યો આવી ગયા. અંદમાન નિકોબાર એટલે કે યુનિયન ટેરેટરી પણ સમાવિષ્ટ છે, બરાબર. ચાલો હવે જોઈએ આગળ. હવે
આ ભારત જે છે સમગ્ર ભૂમિ વિસ્તારમાં દક્ષિણ તરફ જો જઈએ તો દક્ષિણ તરફનો ભાગ આખો ત્રિકોણાકાર છે, બરોબર. તો આ દક્ષિણ તરફના ભાગની સાથેથી આપણે ચર્ચા કરીએ તો ભારત જે છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. તો ભારત ઉત્તરથી લઈ ઉત્તરમાં જમ્મુ અને લદ્દાખ થી લઈને આ બાજુ કન્યાકુમારી એટલે કે તમિલનાડુ, કન્યાકુમારી ક્યાં આવશે? તમિલનાડુ. તો કન્યાકુમારી છે અહીંયા જમ્મુ અને લદ્દાખ. હું જમ્મુ કાશ્મીર નથી બોલતો, જમ્મુ અને લદ્દાખ થી જો માપ કાઢવામાં આવે તો ભારતનો જે જમીન વિસ્તાર છે 3214 કિલોમીટર થાય, બરાબર. 3214 કિલોમીટર થાય. તો આ જે છે એ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે. કેટલી થઈ? ઉત્તર દક્ષિણ લંબાઈ જો ભારતની પૂછવામાં આવે તો 3214 કિલોમીટર. આ ભૂલાવું ન જોઈએ. ફરી વખત તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214, 3214 એમ પણ તમે બોલી શકો, 3214 એમ પણ તમે યાદ રાખી શકો, જે રીતે યાદ રાખો. ચાલો, એવી જ રીતે પૂર્વથી પશ્ચિમ એટલે કે પૂર્વની અંદર કોણ આવશે? તો કે પૂર્વમાં એક રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. એવી જ રીતે અહીંયા આપણું પશ્ચિમનું છેલ્લું રાજ્ય આપણે જેમાં છીએ ગુજરાત આવશે, બરાબર. તો પૂર્વના અરુણાચલ પ્રદેશથી પશ્ચિમના ગુજરાત સુધી જો ભારતની પહોળાઈ માપવામાં આવે તો ભારતની પહોળાઈ જે છે 2933 કિલોમીટર થાય. તો આપણી પાસે બે માપ મળી ગયા. એક ઉત્તર દક્ષિણ લંબાઈ મળી ગઈ આપણને 3214 અને પૂર્વથી પશ્ચિમનું માપ આપણને મળ્યું 2933 કિલોમીટર. તો આ વાત થઈ ગઈ. તો આ બે માપ થઈ ગયા આપણી પાસે. બીજું હવે એક જોઈએ કે ભાઈ ભારતની પ્રમાણ સમય રેખા. એ પહેલા બીજી એક વાત કે અરુણાચલ પ્રદેશ છે એની અંદર જો પૃથ્વી જે છે એ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ આ રીતે ફરે છે. પૃથ્વી કેવી રીતે ફરે છે? તો કે ભાઈ પશ્ચિમથી પૂર્વ તરફ જાય. એનો અર્થ એ થયો કે જો પશ્ચિમમાંથી પૂર્વ તરફ જાય છે એટલે આપણને સૂર્યોદય પૂર્વમાં થયો ગણાય. તો આપણે ઘણી વખત ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે કે ભાઈ ઉગમનો દેશ અથવા તો ઉગતા સૂર્યનો દેશ જાપાન કહેવાય. તો જાપાન શા માટે કહેવાય? તો કે પૂર્વ તરફ સૌથી પહેલા આવેલો છે, તો પહેલો સૂર્યોદય જાપાનમાં થાય. એમ ભારતની અંદર પહેલો સૂર્યોદય ક્યાં થશે? તો ભારતની અંદર પહેલો સૂર્યોદય અરુણાચલ પ્રદેશની અંદર આપણને જોવા મળશે, બરાબર. અરુણાચલ પ્રદેશમાં પહેલો સૂર્યોદય થશે. અને સૌથી છેલ્લે આથમ છે. તો તમે બધા જાણો છો કે અરુણાચલ પ્રદેશ એ આપણો પૂર્વ છેડો છે. તો પછી પશ્ચિમ છેડો કયો છે? ગુજરાત. તો ગુજરાત જે છે પશ્ચિમ છેડો છે, તો ગુજરાતના સિર ક્રીક ખાતે છેલ્લો એ સૂર્યાસ્ત થશે. તો આમ જોઈએ તો આ બે વચ્ચે 2 કલાકનો ગાળો રહે. એનો મતલબ એમ થયો કે અરુણાચલ પ્રદેશમાં ધારો કે સવારના 6 વાગ્યા છે, તો એનો મતલબ એમ કે અહીં સવારના 6 વાગ્યા હોય તો અહીંયા તમારે 2 કલાક ઓછી કરો એટલે કે અહીંયા સવારના હજી કેટલા વાગ્યા છે? 4 જ વાગ્યા છે. આ 2 કલાકનો ગાળો છે. હવે જો આવી રીતે કરવામાં આવે તો સરકારી કચેરીઓ બધી બરોબર કામ ન કરી શકે. એની સાથેના બધા જે જોડાયેલા જે તમામ સભ્યો છે એની સાથે જોડાયેલી જે સિસ્ટમ છે બરાબર કામ કરી શકે નહીં. તો એને દૂર કરવા માટે ભારતના મધ્યમાંથી જે પસાર થાય છે એવા એક આ જે રેખાંશ છે એવો એક રેખાંશ છે એને તે જે છે એ સમગ્ર ભારતનો સમય ગણી લેવામાં આવે. આવી વાત. તો ભારતની પ્રમાણ સમય રેખા જે છે એને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે ઓળખીએ છીએ. તો આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે આપણી પ્રમાણ સમય રેખા કઈ છે? આ સવાલ પૂછાય. તો આપણી પ્રમાણ સમય રેખા 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશ. જોજો સમજો કેમ બોલાય. જો ફરી વખત હું કહું છું, અહીંયા 82 માથે તમે મીંડું જોઈ શકો, આ ડિગ્રીની નિશાની છે. અહીંયા 30 પછી એક લીટો છે. તો એનો અર્થ એમ થયો કે 82 ડિગ્રી 30 મિનિટ, પણ અહીંયા એવું લખાણું પૂર્વ રેખાંશ. કેમ એવું લખાણું પૂર્વ રેખાંશ? તો આપણે જોઈએ ફરી વખત કે પૂર્વ રેખાંશ એટલા માટે લખાણું કે ભારત જે છે એ વિષુવવૃત્તની ઉત્તરે પૂર્વ બાજુ આવેલો છે, એટલા માટે અહીંયા પૂર્વ રેખાંશ લખાય છે. એટલે કે 82 ડિગ્રી 30 મિનિટ. આ પ્રમાણ સમય રેખા જે છે એ 5 રાજ્યોમાંથી પસાર થાય. જો આ વસ્તુ પૂછાય
કે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો આ 5 રાજ્યો કયા કયા છે? તો પહેલી વસ્તુ યાદ રાખો, પહેલું છે યુપી. હવે ઘણા મિત્રોને એવું થાય કે યુપી એટલે ઉત્તર પ્રદેશનો ઉ અને પ્રદેશનો પી, એટલે કે ઉત્તર પ્રદેશનો યુ માની લે અને પ્રદેશનો પી એટલે યુપી. નહીં, એવું નથી. હકીકત એવી છે કે અંગ્રેજોના સમયની અંદર ઉત્તર પ્રદેશનું નામ છે એ યુનાઇટેડ પ્રોવિન્સિયન્સ હતું. એને લક્ષમાં રાખીને આને યુપી તરીકે હજી પણ ઓળખવામાં આવે છે. તો ફરી વખત બોલું છું, યુનાઇટેડ પ્રોવિન્સિયન્સ નામ હતું. ખરેખર મેં કીધું એવું તો નથી, બરોબર? તમે જેમ માનો છો એવું પણ નથી. આ એક ઓથેન્ટિક માહિતી છે કે યુનાઇટેડ પ્રોવિન્સિયન્સ યુપી માટે બોલાય. તો ઉત્તર પ્રદેશ જે છે પહેલી પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી? તો કે ઉત્તર પ્રદેશમાંથી. ત્યારબાદ મધ્યપ્રદેશ, એમપી, આમાં તમે માની શકો એ બરોબર છે. એવી જ રીતે પછી છત્તીસગઢ, પછી ઓડિશા, પછી આંધ્રપ્રદેશ. ચાલો ફરી વખત કહીએ તો ભારતની પ્રમાણ સમય રેખા કેટલી છે? તો ભારતની તો આપણે એટલી ચર્ચા કરી. હારવાર અહીંયા તમને 2-3 વસ્તુ હજી ઉમેરી દઉં. હું અહીંયા આપણે બોલ્યો કે ગુજરાતની અંદર છેલ્લો સૂર્યાસ્ત પશ્ચિમમાં સિરક્રીકમાં થાય. તો હવે યાદ રાખો કે પશ્ચિમ છેડો જે છે ભારતનો પશ્ચિમ છેડો એને આપણે કહીએ છીએ સિરક્રીક. એવી જ રીતે ભારતના પૂર્વ છેડામાં છેલ્લું સ્થળ તો એ યાદ રાખવાનું છે વાળાંગુ. છેલ્લું સ્થળ, આમ છેલ્લું સ્થળ છે પણ તમે પૂર્વ બાજુથી આવો તો પ્રથમ સ્થળ આવે. એવી જ રીતે જો ઉત્તર બાજુ જવામાં આવે તો ઉત્તર બાજુનું જે આ જે છેલ્લો પોઈન્ટ જે છે આપણો એ છે ઇન્દિરા કોલ. કયો આવશે? ઇન્દિરા કોલ. એવી જ રીતે જો પશ્ચિમમાં જવામાં, દક્ષિણમાં જવામાં આવે તો અહીંયા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે, એક્ઝેક્ટ અહીંયા. તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે, અહીંયા આવશે ઇન્દિરા પોઈન્ટ. તો 4 થઈ ગયા. ફરી વખત જોઈ લઈએ. એક આવશે અરુણાચલ પ્રદેશની અંદર, પહેલું આવશે વાળાંગુ. એવી જ રીતે પશ્ચિમની અંદર સિરક્રીક. એવી જ રીતે ઉપર એટલે કે ઉત્તર તરફ ઇન્દિરા કોલ અને અહીંયા આવશે ઇન્દિરા પોઈન્ટ. હવે ઇન્દિરા પોઈન્ટ વિશે પાછી એક રસપ્રદ વાત એ પણ છે કે ઇન્દિરા પોઈન્ટ જે છે એ આપણે ગુમાવી ચૂક્યા છીએ. 2004 ની અંદર જે સુનામી આવી, 2004માં જે સુનામી આવી એ સુનામીની અંદર આપણે ઇન્દિરા પોઈન્ટ છે ગુમાવી ચૂક્યા છીએ, એટલે કે જળમગ્ન થઈ ગયો છે. તો આપણે આ યાદ રાખવા જેવી વસ્તુ છે ઇન્દિરા પોઈન્ટ, બરોબર? અને બીજી એક બાબત છે કે પછી પાછી ચર્ચા આપણે વિશેષતા કરશું કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે. એ દ્વીપ સમૂહમાં ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે અને એનું નામ છે બેરન. કયો? બેરન. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ જે અહીંયા આવેલો છે. અને ભારતનો નિષ્ક્રિય પૂછે ને તો ભારતનો નિષ્ક્રિય જ્વાળામુખી પણ અહીંયા આવેલો છે, નારકોડમ. યાદ રાખવાનું. તો સક્રિય જ્વાળામુખી તો હું અહીંયા નામ લખી દઉં છું ભાઈ, સક્રિય જ્વાળામુખી. તો આ સક્રિય જ્વાળામુખી અને એવી જ રીતે નિષ્ક્રિય, અહીંયા આપણે યાદ રાખીએ બેરન, નિષ્ક્રિય જ્વાળામુખી. તો નિષ્ક્રિય જ્વાળામુખી આપણને ખબર છે નારકોડમ. તો આ બે, બરોબર? તો આ વસ્તુ યાદ રાખો, સક્રિય જ્વાળામુખી, નિષ્ક્રિય. હકીકતમાં જ્વાળામુખીના 3 પ્રકાર આવે છે. આપણે ફરી વખત લેક્ચર બનાવવાના છીએ જ્વાળામુખી વિશે. તો જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર આવે. એક સક્રિય જ્વાળામુખી, એક સુષુપ્ત જ્વાળામુખી અને એક આવશે નિષ્ક્રિય જ્વાળામુખી. એટલે કે સુષુપ્ત જ્વાળામુખી હોય ભવિષ્યમાં ગમે ત્યારે ફરી વખત જે છે પ્રક્રિયા શરૂ હોય અને ફાટી નીકળે. સક્રિય જ્વાળામુખી તો પોતે જે છે સક્રિય હોય ને ગમે ત્યારે એ પોતે ધૂમ્રસેર સાથે લાવા પણ છોડતો હોય છે. અને નિષ્ક્રિય જ્વાળામુખી એટલે કે હાલ પૂરતી એમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. બસ ચાલો, પહેલી વસ્તુ થઈ ગઈ. ફરી વખત યાદ કરી લઈએ. જો અરુણાચલ પ્રદેશની અંદર તમારે યાદ રાખવાનું છે વાળંગુ. એવી જ રીતે ઉત્તરની અંદર તમારે યાદ રાખવાનું ઇન્દિરા કોલ, પશ્ચિમની અંદર તમારે યાદ રાખવાનું સિક્રીક અને દક્ષિણની અંદર તમારે યાદ રાખવાનું છે ઇન્દિરા પોઈન્ટ, જે સુનામીની અંદર આપણે ગુમાવી ચૂકેલા છીએ. જેમ કે મતલબ કે એનો અર્થ એ થઈ ગયો કે એક જળમગ્ન છે. હવે બીજી એક વાત, તો આ થઈ એક પ્રારંભિક માહિતી. હવે થોડુંક જોઈએ કે અહીંથી તમે જોયું કે ભાઈ 23.5 ડિગ્રી કર્કવૃત આ રીતે પસાર થાય. તો ભારતની અંદર કયા કયા રાજ્યોમાંથી, આમ જો કે આ ચવાઈ ગયેલો સવાલ થઈ ગયો, બધાને ખબર છે.
છતાં ફરી વખત આપણે યાદ કરી લઈએ કે ભાઈ ભારતની અંદર એ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય તો કયા કયા રાજ્યમાંથી પસાર થાય? તો જો આપણે એને ગણતા જઈએ. જેમ કે પહેલું આપણને મળશે ગુજરાત, બીજા નંબરે આપણને મળશે રાજસ્થાન. પહેલું ગુજરાત, બીજું રાજસ્થાન, ત્રીજું આવશે મધ્યપ્રદેશ. હવે અહીંયા પાછું એક યાદ રાખવાનું કે મધ્યપ્રદેશનું જે પાટનગર છે એ છે ભોપાલ. તો કર્કવૃત કયા રાજ્યના રાજધાની પાસેથી, તો આ પાટનગરથી પસાર થાય છે, તો ભોપાલ પણ યાદ રાખવાનું. એવી જ રીતે પછીનું રાજ્ય છે એ છત્તીસગઢ. તો ત્રીજું થઈ ગયું મધ્યપ્રદેશ, પછી એવી જ રીતે ચોથું થઈ ગયું છત્તીસગઢ, પાંચમા ક્રમે થઈ ગયું ઝારખંડ અને રાંચી. આ તો હાવ નજીકમાં નજીક સ્થળ છે રાંચી. એવી જ રીતે છઠ્ઠા ક્રમે પશ્ચિમ બંગાળ. એવી જ રીતે આગળ જો આ બાંગ્લાદેશનો લઈ લેતા એ દેશ છે, બરોબર. તો અહીંયા આવશે ત્રિપુરા. તો આપણું 7મા નંબરનું થઈ ગયું અને એની પછી આવશે મિઝોરમ. તો ટોટલ કેટલા રાજ્યો થઈ ગયા? 8 રાજ્યો. ફરી વખત રિપીટ માં લેજો. બધા સૂત્ર પ્રમાણે કરે છે, જેમ કે ગોપી મધ્ય રાત્રિ જામી છે સૂત્ર. પણ હું એવું માનું છું કે તમે સીધું એક વખત સમજી લ્યો તો તમને ખ્યાલ આવી જાય કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ ઘણા ઊંડા હોય. એ ઊંડેથી એમ કે અમારે એમ નથી કરવું તો એ ભલે એમ છે આમ કરે. મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. બીજી વસ્તુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ પાછું એ પણ યાદ રાખવાનું કે ભાઈ અહીંયા તો આપણને ખબર છે કે 8 રાજ્યોમાંથી પસાર થયું. તો ગુજરાતની અંદર કેટલા રાજ્યો, કેટલા જિલ્લાઓમાંથી પસાર થશે? તો ગુજરાતની અંદર તમારે યાદ રાખવાના છે 6 જિલ્લા. તો 6 જિલ્લામાંથી ગુજરાતમાંથી કર્કવૃત પસાર થશે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ઓકે, તો આટલી વસ્તુ થઈ ગઈ. ચાલો હવે થોડાક આગળ આવીએ. તો આ થઈ ગઈ ભારતની અંદર કર્કવૃતની વાત. હવે થોડાક હજી આગળ આવીએ. હવે ભારતની આજુબાજુની સીમાઓને જોઈએ. આપણે હમણાં આગળ જોયું કે ભાઈ ભારતનો દરિયા કિનારો 7517 કિલોમીટર છે. તો ભારતની દક્ષિણે ગુજરાતની બાજુમાં કયો સાગર આવેલો છે? તો અહીંયા તમે જોઈ શકો છો એ છે અરબ સાગર. સાથે સાથે જ્યારે અરબ સાગર જોઈએ ત્યારે જોઈ લેવાનું કે ગુજરાતનો દરિયા કિનારો ભાઈ ભારતનો સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો છે, 1600 કિલોમીટર. કેવી રીતે 1600? જો તમે અહીં જોઈ શકો છો, હું દોરું છું. અહીંયા છે. હા, તો આ 1600 કિલોમીટર દરિયા કિનારો થયો. કેમ એવું થયું? કેમ મધ્ય દરિયા કિનારો? તો કે એનો એક કારણ છે ભૌગોલિક કે ભાઈ અહીંયા જે છે એ કચ્છનો અખાત આવેલો છે અને અહીંયા આવેલો છે ખંભાતનો અખાત. જોજો, આ કચ્છ જિલ્લો છે એના નામ ઉપરથી કચ્છનો અખાત પાડીશું, પણ આ ખંભાતી પાછો જિલ્લો નથી. ખંભાત એ સ્થળ છે અને અહીંયા જિલ્લો આવેલો છે આણંદ. આણંદનું એક સ્થળ છે ખંભાત. તો ખંભાતનો અખાત તરીકે તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત મળી જાય છે એટલે ગુજરાતનો દરિયા કિનારો ભારતનો સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો થઈ ગયો. એનો અર્થ એ થયો કે ભાઈ મીઠું આપણે પકવતા હોઈએ એટલે ગુજરાતીઓનું મીઠું વધારે હોય. તો જો કચ્છ, અહીંયા કચ્છનો અખાત ને અહીંયા ખંભાતનો અખાત, એટલે કે આપણી પાસે દરિયા કિનારો કેટલો થઈ ગયો? તો કે ભાઈ 1600 કિલોમીટર. ભાઈ ગુજરાતનો છે, ભારતનો તો આ ભારતના ઓલામાં જ આવે. ભારતના તો અહીંયા છે તે ટોટલ તમારે ખાલી યાદ રાખવાનું ભાઈ ગુજરાતનો અલગથી પૂછે તો કેટલો આવી જાય? 1600 કિલોમીટર. ચાલો હવે નાથી આગળ. તો અરબ સાગર મળી ગયો. અહીંયા ખંભાતનો અખાત અને અહીંયા કચ્છનો અખાત. ચાલો હવે યાદ રાખો, આ અરબ સાગર છે. અરબ સાગરની પૂર્વ તરફ એમ પણ કહી શકાય અને ભારતની પૂર્વ બાજુ અથવા તો દક્ષિણ બાજુ. તો આ બાજુ શું આવેલું છે? તો કે ભાઈ અહીંયા આવેલી છે બંગાળની ખાડી. તો તમને એમ થાય કે અહીંયા સાગર શબ્દ આવ્યો, અહીંયા ખાડી શબ્દ આવ્યો, અહીંયા અખાત શબ્દ આવ્યો. આ બધું શું છે? તો એ બધું જે છે એના શબ્દો જે છે ભૂગોળના, એ બધા શબ્દોની આખી એક પીડીએફ તમને જે છે અમારી ચેનલની નીચે એક લિંક આપી છે, એમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો અરબ સાગર, અહીંયા બંગાળની ખાડી યાદ રાખો, આ ખંભાતનો અખાત, આ કચ્છનો અખાત. આટલી વસ્તુ થઈ ગઈ. હવે જોજો, હવે અરબ સાગર, બંગાળની ખાડી, તો હજી જોવો કે ભારત 3 બાજુથી ઘેરાયેલો છે સમુદ્રથી. આ બાજુ નીચે જો તમે જતા જાઓ તો અહીંયા આવશે હિન્દ મહાસાગર. અહીંથી નીચે પાછું શ્રીલંકા, શ્રીલંકા પછી માલદીવ્સ છે,
બરોબર. તો તમારે યાદ રાખવાનું હિન્દ મહાસાગર, તો જો પૂર્વ બાજુ બંગાળની ખાડી, પશ્ચિમ બાજુ અરબ સાગર અને દક્ષિણ બાજુ હિન્દ મહાસાગર, જેની ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલું હોય અને એક બાજુ ભૂભાગ હોય. ફરી વખત, જેની ત્રણ બાજુ પાણીની સપાટીથી ઘેરાયેલું હોય અને એક બાજુ જમીન એટલે કે ભૂભાગ હોય, તો એને દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. ટાપુ નો કહેવાય. ટાપુ કોને કહેવાય? જેની ચારેય બાજુ ઘેરાયેલી હોય. બરોબર છે. તો ફરી વખત, આ દ્વીપ છે તેની ત્રણ બાજુ ને એક બાજુ ભૂમિખંડ છે, ત્યારે ચારેય બાજુ જે છે એને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ. તો અહીંયા થઈ ગયું અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, આટલું ભારતનું થયું. હવે જોઈએ આગળ. હવે ભારતની આજુબાજુ આવેલા જે દેશો છે એ દેશોને પણ ફટાફટ જાણી લઈએ આપણે. તો જો કે આપણને સપનામાં યાદ જ હોય કે ભાઈ પાકિસ્તાન જે છે એ ભારતની સ્થળ સીમા, જો સ્થળ સીમા દરિયાઈ સીમા બે વસ્તુ અલગ છે. તો ભારતની સ્થળ સીમા સાથે જોડાયેલો એક દેશ છે જે છે પાકિસ્તાન. એનું પાટનગર છે ઇસ્લામાબાદ. ઘણા વિદ્યાર્થીઓને લાગે કરાચી છે, નહીં. કરાચી જે છે એ એક સમયે એનું બંદર હતું, બરોબર છે, અને હજી પણ છે. પણ ઘણા લોકોને એવું જ યાદ હોય કે ભાઈ કરાચી તેનું પાટનગર છે. નથી. પાકિસ્તાનનું પાટનગર છે ઇસ્લામાબાદ, રાજધાની. એવી જ રીતે બીજો દેશ આપણને સ્પર્શે ભારતની સીમા સાથે, સ્થળ સીમા સાથે, તો અફઘાનિસ્તાન, જેનું પાટનગર છે કાબુલ. એવી જ રીતે આ બે મિત્ર છે, પાકિસ્તાન અને ચીન, બરોબર. તો પાકિસ્તાન અને આ બાજુ ચીન, જો ચીનનું પાટનગર છે બેઇજિંગ, અને હમણાં ચીન વધારે ચર્ચામાં છે. એવી જ રીતે ચીનથી બરોબર આ બધો જે છે તિબેટનો પ્રદેશ છે. હવે તમે બધા જાણો છો એમ કે જે જિનપિંગ છે, ચીનના વડા, રાષ્ટ્રપ્રમુખ, એને એવું લાગે છે કે પૃથ્વી એની પોતાની છે આખી. એટલે જે તિબેટ પ્રદેશ, આ તિબેટ, એવું કહેવાય છે કે ભાઈ બૌદ્ધ સાધુઓ છે એ વસતા. અને આ બધો જે ભાગ છે ને હિમાલયથી ઘેરાયેલો છે. હિમાલયની આખી જે પર્વત શ્રેણી છે એ પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે. તો તિબેટ જે છે, તો કે હવે ચાઇનાએ હજમ કરી લીધું છે મોટા ભાગનો પ્રદેશ, બરાબર. એટલે એને સર્વાધિક રીતે પોતાનામાં ઈ ગણે છે. પરંતુ આ તમારે યાદ રાખવાનું, તિબેટ પ્રદેશ છે ચીન. એવી જ રીતે એની બરોબર નીચે ભારતને અડીને આવેલો છે નેપાળ. ફરી વખત જુઓ, પહેલો પાકિસ્તાન, અહીંયા અફઘાનિસ્તાન, પછી આગળ જઈએ એટલે ચીન. ચીનનું પાટનગર છે બેઇજિંગ. એવી જ રીતે અહીંયા આપણને મળશે નેપાળ, અને નેપાળનું પાટનગર મળશે કાઠમંડુ. એવી જ રીતે એની જો આ જે વચ્ચેનું રાજ્ય છે, આ, અને તમને નામ કહી દો, કયું આવશે? સિક્કિમ. ચાલો, તો આ રાજ્યનું નામ છે સિક્કિમ, બરોબર. તો બે દેશોની બોર્ડર, એટલે આમ તો ત્રણ દેશોની છે. અહીંયા ચીન છે, અહીંયા ભૂટાન છે, અહીંયા નેપાળ છે. ચાલો, હવે ઘણાને એમ થાય બાંગ્લાદેશની, નહીં, બાંગ્લાદેશની નો સ્પર્શ છે, બરોબર છે, ઈવેમ છે આપણો. ચાલો, તો અહીંયા નેપાળ છે, અહીંયા ભૂટાન છે. હવે આગળ જોઈએ તો અહીંયા બાંગ્લાદેશ છે, બરોબર. તો આ બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા, બરોબર છે. અને છેલ્લો જે દેશ છે એ છે મ્યાનમાર. મ્યાનમારનું હાલનું પાટનગર છે નેપિટાવ. હવે યાદ રાખજો, પહેલા યાંગોન એટલે કે રંગૂન પણ હતું, પરંતુ ન્યાની જે ગવર્નમેન્ટ છે એને 2006 સુધી એ રાખ્યું, અને પછી એની અંદર ફેરફાર કરીને જે નવું સિટી છે નેપિટાવ, એને એ મ્યાનમારના પાટનગર તરીકે અત્યારે માન્યતા આપેલી છે. ચાલો, ફરી વખત જોઈ લઈએ. જો તમને એમ થાય ફરી વખત કેમ, પણ ફરી વખત યાદ રાખવાની એક રીત છે. ફરી વખત જોઈએ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અહીંયા ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર. હવે ગણીએ છીએ આપણે 1 2 3 4 5, એવી જ રીતે અહીંયા 6 અને 7. હવે જો તો જોવો જોઈએ કે ભાઈ ભારત જે છે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે છે? 7. એવી જ રીતે ભારતની સ્થળ સીમા સાથે કેટલા દેશો અડે છે? 7, બરોબર છે, યાદ રહ્યું. ચાલો, હવે જો દરિયાઈ સપાટીથી હજી વાત અલગ છે, દરિયાઈ સીમાની વાત જ અલગ છે. દરિયાઈ સીમાએ બીજા ઘણા દેશો હજી આપણે ઉમેરી શકીએ. તો આ સ્થળ સીમા સાથેની વાત થઈ. ચાલો, હવે જોઈએ. હવે પહેલી વસ્તુ કે ભારતને સમજવા માટે તમને એના રાજ્યો, એના પાટનગર, એના કેન્દ્ર શાસિત પ્રદેશોનો પાક્કો ખ્યાલ હોવો જોઈએ.
ઘણી વખત તો એવું બને છે કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાં આવેલા છે, કયા રાજ્યમાં આવેલા છે પણ ખબર ન હોય. પણ આપણે બધી પાયાની માહિતી પાયાથી જ શરૂ કર્યું છે, એટલે પાયાથી જ આપણે સમજવાના છીએ. હવે પહેલી વસ્તુ એ ભાઈ અત્યારની ભારતની કન્ડિશન આવી છે કેમ છે, તો હવે જોઈએ આપણે થોડુંક આપણે સાફ કરી નાખીએ બોર્ડ, એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે. તો આટલી વસ્તુ જોઈએ આપણે. હવે થોડાક આગળ આવી કે ભારતના જે ભાગો છે, પહેલા એક નોર્મલ વસ્તુ યાદ રાખો, આ દિશા પ્રમાણે વહેંચેલા છે. કે ભાઈ ભારતના ભાગો એટલે શું કે ભાઈ દિશા પ્રમાણે કયા દિશામાં કેટલા રાજ્યો આવેલા છે, કેવી રીતે ફેલાયેલા છે. ઘણી વખત આપણે બોલતા હોય કે ઉત્તર ભારતના પ્રવાસી ગયા હતા, ઘણા એમ કે છે દક્ષિણ ભારતના પ્રવાસી ગયા હતા, ઘણા એમ કે પશ્ચિમ ભારત, ઘણા એમ કે પૂર્વ ભારત. તો આ છે શું, તો જો અહીંયા જોઈએ આપણે, આવ સીધી વસ્તુ છે. ઉત્તર તરફ આવેલા હોય તો એ ઉત્તર ભારતના રાજ્યો કહેવાય. તો તમે યાદ રાખો એક ઉત્તરાખંડ. તમને એમ થાય જમ્મુ અને કાશ્મીર નહીં, કારણ કે આપણે જ્યારે કલમ નાબૂદ કરી ત્યારથી આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધા છે, પછી પાછળથી આપણે સમજીએ. તો ઉત્તર ભારતની અંદર પહેલું યાદ રાખો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ. ચાલો ગણીએ. આ 1 2 3 4 5 અને 6. તો 6 રાજ્યો છે ક્યાં આવશે, ઉત્તર ભારતની અંદર. બરોબર. એવી જ રીતે દક્ષિણ ભારત, તો દક્ષિણ ભારત એટલે આ હિસ્સો, જો હું અહીંયા દોરી દઉં, આ ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. બરોબર. તો આ દક્ષિણ એટલે આ બાજુના ભાગ, ઉત્તર એટલે ઉપરનો, આ પૂર્વ બાજુ ને આ પશ્ચિમ બાજુ. ચાલો, તો દક્ષિણ ભારતની અંદર પહેલું તમારે યાદ રાખવાનું છે તેલંગાણા. તેલંગાણા કેમ તો ભાઈ છેલ્લું રાજ્ય બનેલું છે તેલંગાણા. પછી છે આંધ્રપ્રદેશ, પછી કેરળ, કર્ણાટક અને તમિલનાડુ. તો આ તેલંગાણા જે છે આ 1 આ 2 3 4 અને 5. જો અહીંયા ટોટલ આપણને 6 મળ્યા, અહીંયા આપણને મળ્યા 5. ઓકે. હવે આવે છે પશ્ચિમ ભારત, જેમાં ગુજરાત આવેલું છે. તેમાં પહેલું રાજસ્થાન, પછી ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા. 4 જ રાજ્ય જે છે પશ્ચિમ ભારતની અંદર સ્થાન પામે છે. તમને બધાને ખબર છે, જાણો છો એમ કે ભાઈ આમાંથી જે 3 રાજ્યો એવા છે કે જે ગરમી માટે મશહૂર છે. રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગર સૌથી ગરમ સ્થળ આવેલું છે રાજસ્થાન. બરોબર. તો આ રાજસ્થાનનો આખો એરિયા છે અને આ ભાગની અંદર આ તમે જોઈ શકો, આ બધો ભાગ છે ને મહામરુ સ્થળ તરીકે ઓળખાય છે. થરનું રણ તમે નામ સાંભળ્યું, બરોબર. આ થરનું રણ અથવા મહામરુ સ્થળ તરીકે ઓળખાય છે, જે રાજસ્થાનની કઈ દિશાએ આવેલું છે, તો યાદ રાખો રાજસ્થાનની પશ્ચિમ દિશામાં છે. ઓકે. હવે જોઈએ પૂર્વ ભારત, જેમાં સૌથી વધારે રાજ્યો આવેલા છે. તો પૂર્વ ભારતની અંદર પહેલી શરૂઆત થાય છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. તો આટલા રાજ્યો જે છે આપણી પાસે ત્યાં. તો આને આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો અહીંયા 6 થયા, અહીંયા 5 થયા, અહીંયા 4 અને અહીંયા 13. તો આ થઈ ગયું 4 દિશામાં ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વ ભારત. એવું જરૂરી નથી કે તમે આ જ રીતે યાદ રાખો, તમે અલગ રીતે પણ યાદ રાખી શકો. આ આપણી સરળતા માટે છે. હવે યુનિયન ટેરેટરી જોઈએ, કે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે એવા પ્રદેશો કે જેનું સીધું સંચાલન કેન્દ્ર સરકારના અંતર્ગત આવતું હોય. એ પોતે જ એનો વહીવટ કરતી હોય, એ પોતે જ એનું સંચાલન કરતી હોય. તો આપ તો બધા જાણો છો, આ તો હમણાંનું જ થયું જમ્મુ અને બીજું છે લદ્દાખ. બરોબર. તો આ જે જમ્મુ અને લદ્દાખ જે છે, હકીકતમાં એક સમયની અંદર શું હતું, જમ્મુ અને કાશ્મીર. બરોબર. આ રીતે એક રાજ્ય હતું, પણ એના જે છે અલગ અલગ ભાગ કરી દીધા. તમે જાણો છો કે 370 ની કલમ નાબૂદ કરી અને રાજસ્થાન પાસે જે અમુક હિસ્સાઓ હતો, રાજસ્થાન જે જમ્મુ કાશ્મીર પાસે જે પોતાના અલગથી નિયમો હતા, અલગથી કાયદા હતા, એ બધા નાબૂદ કરીને એને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધા, જમ્મુ અને લદ્દાખ. ઓકે. હવે આગળ જોઈએ ચંદીગઢ. જો જમ્મુ અને લદ્દાખ જે છે એ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા છે. પાછા આપણે એના વિશે જોશું. ચંદીગઢ જે છે એ યાદ રાખવાનું છે તમારે વિશેષ કે ભાઈ ચંદીગઢ જે છે ક્યાં આવેલું છે, તો તમને બતાવું. અહીંયા ચંદીગઢ જે છે આ ભાગની એક સેટ અહીંયા આવશે. આ અહીંયા છે પંજાબ અને એની થોડુંક એટલે
આ ભાગની અંદર આવશે હરિયાણા. તો પંજાબ અને હરિયાણાનું સંયુક્ત પાટનગર છે ને ચંદીગઢ છે. બરાબર, પંજાબ અને હરિયાણાનું સંયુક્ત પાટનગર શું છે? ચંદીગઢ. અને ચંદીગઢ પોતે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે કે યુનિયન ટેરેટરી છે. બીજી વસ્તુ કે પંજાબ, અહીં જો હજી એક સવાલ યાદ રાખી લો, પંજાબ અને હરિયાણાની સંયુક્ત કોર્ટ ક્યાં આવેલી છે? માની લો કે પંજાબની અંદર કોઈ કોર્ટે જવાનું થયું તો એની સંયુક્ત કોર્ટ ક્યાં આવશે? તો કે ચંદીગઢમાં જ આવશે. કોર્ટ વિશે પાછા આપણે આગળ આવશું ત્યારે આપણે જોશું બધા રાજ્યની અંદર જે છે એનું કયું ન્યાય ક્ષેત્ર લાગુ પડે છે, ક્યાં જવાનું છે. તો અહીંયા તમારે પંજાબ અને હરિયાણાનું સંયુક્ત પાટનગર ચંદીગઢ છે, એટલે ચંદીગઢની રીતે યાદ રાખો. હવે અહીંયા હજી એક ફેરફાર થયો હમણાં. પહેલા એવું હતું કે ભાઈ ગુજરાત જે છે એની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી હતી? 2 હતી. કેમ? તો કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દીવ અને દમણ, દાદરા નગર હવેલી. પરંતુ હવે શું કરી નાખ્યું? તો કે ભાઈ બે માંથી હવે એક થઈ ગયું, સંયુક્ત થઈ ગયું. દીવ, દમણ અને દાદરા નગર હવેલી. તમારે હવે આ રીતે યાદ રાખવાનું. તો કેન્દ્ર શાસિત પ્રદેશ આપણને કેટલા મળી ગયા? તો કે 4 મળી ગયા. પહેલો જમ્મુ, લદ્દાખ, ચંદીગઢ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી. તો આ ગુજરાતની અંદર જ આવેલા છે. ફરી વખત યાદ કરાવી દો. તો દીવ જે છે એક્ઝેક્ટ આખો અહીંયા આવેલું છે, દીવ ટાપુ છે. બરાબર. એવી જ રીતે દમણ. તો દમણ જે છે એક્ઝેક્ટ વલસાડ જિલ્લો જે છે આપણો, ત્યાં આવશે દમણ. અને વલસાડની બોર્ડર પૂરી થવા આવે ત્યાં આવશે દાદરા નગર હવેલી. બરાબર. અને વલસાડ છે ગુજરાતનો દક્ષિણનો છેલ્લામાં છેલ્લો જિલ્લો છે. ભાઈ વલસાડની અંદર સૌથી વધારે ગુજરાતમાં વરસાદ પડે છે. બરાબર. કપરાડા તમે જાણ્યું છે. ચાલો, તો આટલી વસ્તુ થઈ ગઈ કે અહીંયા દીવ થઈ ગયું, અહીંયા દમણ અને દાદરા નગર હવેલી. હવે આપણે એને સંયુક્ત યાદ રાખવાનું. પછી છે પુડુચેરી. પહેલા નામ હતું પોંડિચેરી, પણ નામની અંદર સુધારો કરીને હવે એને આપણે પુડુચેરી કરી. તો પુડુચેરી જે એક્ઝેક્ટ તમિલનાડુની અંદર આવેલું છે, અહીંયા પુડુચેરી. દીવ યાદ? ઓકે. એની પછી આવશે લક્ષદ્વીપ. તો લક્ષદ્વીપ તો તમને ખબર છે અરબ સાગરની અંદર આવશે. અહીંયા ભારતની અંદર વરસાદની શરૂઆત થાય ત્યારે પહેલો વરસાદ ક્યાં આવી જાય? લક્ષદ્વીપમાં, કેન્દ્ર શાસિત પ્રદેશ. જો પહેલું રાજ્ય પૂછી લે ને તો પહેલી વરસાદની શરૂઆત ક્યાં થાય? તો કે આ રાજ્ય છે કેરળ. તમે જે યાર રાજ્ય પાકા કરી લેશો તો તમને વધારે મજા આવશે. પછી પાછો કરાવડાવવાનો હતો લક્ષદ્વીપ. બરાબર. એ રીતે યાદ રાખો. એવી જ રીતે પછી છે અંદમાન નિકોબાર. તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ જે છે બંગાળની ખાડીની અંદર તમે અહીંયા જોઈ શકો. મેં પહેલા એમ કીધું હતું સક્રિય નિષ્ક્રિય જ્વાળામુખી અહીંયા આવેલા છે. અને એક જે છે રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી. તો યાદ રાખો હરિયાણાને અડીને આવેલો છે દિલ્હી. તો આ દિલ્હી થઈ ગયું. તો આ બધા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા. હવે ફરી વખત રિપીટમાં લઈએ. જમ્મુ અને લદ્દાખ, જમ્મુ, લદ્દાખ, ચંદીગઢ, દીવ અને દમણ, દાદરા નગર હવેલી, પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ અને દિલ્હી. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા. આ થઈ ગયા રાજ્યના વિવિધ ભાગો. પછી હું રાજ્ય યાદ રાખવા માટેની પેટર્ન શીખવાડીશ કઈ રીતે રાજ્ય યાદ રાખવા. ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ. તો થઈ ગયું કામ આપણું ઘણું બધું. બરાબર. ઘણું બધું આપણે આજે શીખી લીધું. હવે તમારે એ બધા ઉપર આધાર છે કે તમે કેટલું શીખો છો. બરાબર. ઘર બેઠા બધી આપણને આવી સરસ સુવિધાઓ મળે છે. તો આપણે ફરી વખત ગુજરાતીઓને તો ખાસ કહેવાનું. પછી એમ કે ભાઈ હિન્દી ભાષીઓ છે એ નોકરીએ તરત લાગી જાય, પણ આપણી ક્યાં ટકતી જ નથી. આપણે ક્યાં રખા બેહી જ નથી શકતા. એટલા માટે આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈએ છીએ. બરાબર. અને એટલા માટે જ એ લોકો વધારે સરકારી નોકરી કરે છે જ્યારે આપણે એટલી ઓછી નોકરીઓ કરીએ છીએ. હું એમ નથી કહેતો કે તમે નોકરિયાત જ બનો, પણ આપણા નોલેજ માટે હંમેશા માટે જ્યારે આપણને મળે છે ત્યારે એ લેવું જોઈએ. એ બહુ જરૂરી છે. ચાલો, તો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. ફરી વખત રાજ્ય ભારતની અંદર થોડાક આગળ આવશું, રાજ્ય શીખશું. અને બધી ફરી વખત ઘણા સમયથી 2-3 લેક્ચર ગયા આપણા, એમાં કીધું નથી, પણ ચેનલ આપણી જે શરૂ કરી છે એ ચેનલ હકીકતમાં કોઈ પૈસા કમાવાનો એમાં હેતુ નથી. હેતુ એ છે સૌથી વધારે કે ભાઈ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં સારા વિડીયો લેક્ચર મળે એવો અમારો પ્રયત્ન છે. અને એ લેક્ચરો જે તમને ગમે તો તમારે જોવાના છે. તમને ગમે તો જ ચેનલને લાઈક કરવાની છે. બીજાની જેવું નથી કે તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એવી જરૂર નથી. તમને મજા આવે પણ યાદ રાખો.
બરોબર છે. ચાલો, જય હિન્દ, જય ભારત.